પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીનું અપહરણ થઈ 35 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પણ નક્કર પુરાવા ન મળતા પાટીદાર સમાજના લોકો રોષે ભરાયા છે. પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી. બીજી તરફ પાટીદાર સમાજના ઉગ્ર વિરોધ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આ કેસને સરથાણા પોલીસ પાસેથી ખેંચી અને સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આરોપીને ઝડપી અને તેની સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગોકિયાએ જણાવ્યું હતું કે 17 વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થઈ છે, અપહરણ થાય છે. તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા 1 જાન્યુઆરીએ યોગી ચોક વિસ્તારની અંદર મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે પીઆઈ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવો જોઈએ. તો જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું તે જ પ્રમાણે 35 દિવસથી દીકરી ગુમ થઈ છે અને રોજબરોજ પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે 12 કલાક, 24 કલાક, 36 કલાક કે 48 કલાક અમે દીકરીને હાજર કરી દઈશું અને સહી સલામત અમે દીકરીને લાવી દઈશું. પરંતુ 35 દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ મળતું નથી, ત્યારે સમાજ એકત્રિત થઈ, પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તો પોલીસ સ્ટેશનમાં એ જ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારીએ ફરી પાછા 2 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની અને આગેવાનોની એક જ માંગ છે, આ દીકરી 35 દિવસથી ક્યાં છે, કેવી રીતે રહે છે, કોની સાથે રહે છે તેની જાણ નથી. તાત્કાલિક ધોરણે આ દીકરી પરિવારની સાથે મુલાકાત થાય અને દીકરી સહી સલામત હાજર થાય.